હાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આપણી સમક્ષ લઈને આવ્યો છું. સંપૂર્ણ 100% સચોટ જવાબ સાથે આ પેપર રહેવાનું છે. તો આપણે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વર્ષ 2025-26 તારીખ 18/4/2026 વાર શનિવારને ધોરણ 6 વિષય અંગ્રેજી રહેવાનો છે તમારો. તો આ બધું સંપૂર્ણ પેપર સર તમારું રહેવાનું છે. તો કયા તમે જિલ્લામાંથી જોઈ રહ્યો છો કમેન્ટ જરૂરથી કરજો, એટલે અમને એ પેપર મૂકવાની ખબર પડે. બરાબર, ચાલો પ્રશ્ન કંઈક આવો છે. પહેલો તમને આવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. બ્લુ પ્રિન્ટ આપણે જે ગવર્મેન્ટ સ્કૂલની છે એ જ છે. બરાબર, અને તમારું જે જિલ્લા શિક્ષણ સમિતિનું પેપર આવે છે એ જ છે મિત્રો, એમાં કોઈ બાંધછોડ નથી. બરાબર, તો આ પેપર તમને ખૂબ ઉપયોગી થવાનું જ છે. તો આવા 2-4 પેપર સોલ્યુશન કરીને જશો તો ચોક્કસથી તમારે સંપૂર્ણ પૂરેપૂરા માર્ક મળી શકે. હવે કેવી રીતે સોલ્યુશન કરવાનું છે અને કેવી રીતે તમે જવાબ લખશો તો પૂરેપૂરા માર્ક આવે તેની સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં આપવાની છે. એટલે પહેલેથી છેલ્લે સુધી 8 થી 10 મિનિટ શાંતિથી આ વિડીયોને પ્લે ચાલુ રાખો, બંધ ન કરતા, જેથી કરીને તમને ખબર પડે કે આવા પ્રકારના પ્રશ્નો આવે તો મારે શું કરવું. ઓકે, કારણ કે જેટલા તમે પેપર સોલ્યુશન કરશો એટલા તમારા માર્ક વધશે, એ ગેરંટી હું આપું છું. ચાલો, પ્રશ્ન 1 છે, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. તો કદાચ તમને અનુલેખન પૂછી શકે. અનુલેખન એટલે કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો હશે અને આ પેરેગ્રાફ તમારે જેવી રીતના અહીંયા દર્શાવેલો છે આપણે એવી રીતના શાંતિથી તમારા નોટબુકમાં આવી જ રીતના સુંદર અક્ષરે લખી નાખવાનો છે. જો તમે એ રીતના લખી નાખશો એટલે તમને 5 ગુણમાંથી 5 ગુણ આરામથી મળી જવાના છે મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો બીજો પ્રશ્ન શું છે કે ફકરાનું વાંચન કરીને આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો તમને કોઈ એક પેરેગ્રાફ આપેલો હશે, બરાબર, અને એ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચવાનો છે સંપૂર્ણ. જ્યાં નમૂનો એક નાના અક્ષરે મેં મૂકેલો છે ખોટો, એ આખો પેરેગ્રાફ તમે વાંચી અને પછી પ્રશ્નના જવાબ લખવાના છે. તો પેરેગ્રાફ તો આપણે નથી લખ્યું અહીંયા, પણ તમને પ્રશ્નના જવાબ ડાયરેક્ટ કહી દઉં કે હુ વેર ગુડ ફ્રેન્ડ્સ? પિજિયન્સ એન્ડ પેરટ વેર ગુડ ફ્રેન્ડ્સ. કદાચ આ પેરેગ્રાફ પૂછાઈ જાય તમારા નસીબમાં તો તમે લખી શકો. વેર ડીડ ધ પિજિયન લીવ? ધ પિજિયન લીવ ઇન ધ ટ્રી. વાય વોઝ ધ પિજિયન નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરટ્સ કેજ? તો લખીશું ધ પિજિયન્સ વોઝ નોટ રેડી ગો ટુ ઇન ટુ ધ પેરટ્સ કેજ બીકોઝ હી વોઝ હેપી આઉટસાઇડ ધ કેજ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ પિજિયન્સ વોઝ અનહેપી આઉટસાઇડ ધ કેજ. ટ્રુ કે ફોલ્સ? બેમાંથી તો ફોલ્સ આવશે. અને ફાઇન્ડ આઉટ ટુ એક્શન વર્ડ ફોર ધ પેરેગ્રાફ. કોઈ પણ એક એક્શન વર્ડ આપણે 2 લખેલા છે, તમે કોઈ પણ એક લખી શકો. ટોક ને હેલ્પેડ, આ બંને છે. નેક્સ્ટ પ્રશ્ન 3 રહેવાનો છે, જે 10 ગુણનો છે. એક પ્રશ્નના 2 ગુણ રહેવાના છે. આપેલી વિગત પ્રમાણે પ્રશ્નો ઉત્તર લખવાના છે. જેમ કે વોટ ડઝ સી ઇટ બ્રેકફાસ્ટ? તો એ જવાબ લખીશું સી યુઝલી હેઝ અ મિલ્ક એન્ડ ભાખરી ફોર બ્રેકફાસ્ટ. બરાબર. હાઉ ઓલ્ડ આયુસી ઇઝ? તો જવાબ લખીશું આયુસી ઇઝ 11 years old. વેર ડઝ સી લીવ? સી લીવ્સ ઇન બરોડા, ગુજરાત. નેક્સ્ટ છે કે રાઇટ ટાઈમ ઇન ડિઝિટ ક્વાર્ટર કે પછી 8. તો ક્વાર્ટર 8નો ટાઈમ તમારે ઘડિયાળમાં લખવાનો છે, તો 7:45 આ રીતના લખવાના થશે. રાઇટ એની 2 એક્શન વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ? તો કે ગેટ્સ અપ અને ટેક્સ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 છે, કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખવાની છે. 5 ગુણ છે. તમને આવી રીતના વિકલ્પો આપેલા હશે ઉપર જવાબ, અને એમાંથી ન જોઈને તમારે જવાબ પૂરવાના છે. જેમ કે પહેલું છે આઈ વર્ક ઇન હોસ્પિટલ. તો ભાઈ તમે હોસ્પિટલમાં હું કામ કરું છું, તો કોણ કામ કરી શકે? ડૉક્ટર કરી શકે. એટલે તમારો જવાબ શું હોય? ડૉક્ટર આવી શકે. શું હવે? ડૉક્ટર. તો પહેલાંમાં ડૉક્ટર આવી જાય. આઈ કેન બિલ્ડ અ વોલ્સ, એટલે કે હું દિવાલો બનાવું છું. બરાબર, તો ભાઈ એ કડીઓ હોય તો જ એ દિવાલ અને મકાનો બનાવી શકે. આઈ કેન કટ યોર હેર, હું તમારા વાળ કાપું છું, તો એ ભાઈ બાર્બર એટલે કે વાળંદનો વ્યવસાય જે કરતા હોય મિત્રો. બરાબર, એના માટે કહેલું છે કે આઈ વર્ક ઇન ધ સ્કૂલ, હું સ્કૂલમાં કામ કરું. તો કોણ કામ કરી શકે? ટીચર હોય. ત્યારબાદ આઈ કેન સ્ટીચ ધ ક્લોથ, હું કપડાં સીવું છું, તો ટેલર આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. કૌંસમાં આપેલા શબ્દોનો મદદથી તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે. આવી રીતના તમને વાય નોટ, કેન, આઈ સી ઇટ, વેલકમ, થેન્ક યુ અને આઈ એમ ફાઇન જેવા શબ્દો આપેલા છે. તો અહીંયા જોઈ લઈએ કે હાઉ આર યુ? બરાબર, મિત્તલ. તો આઈ એમ ફાઇન. લુક હિયર ઇઝ માય ન્યૂ પેન. કેન આઈ સી ઇટ? ઓફકોર્સ. થેન્ક યુ. મે આઈ યુઝ યોર પેન્સિલ ટુડે? તો વાય નોટ? બરાબર, હિયર ઇટ ઇઝ. થેન્ક યુ, વેલકમ. તો આ જે બ્લુ કલરથી આપણે લખેલા છે એ બધા જ સંવાદ પૂરો કરેલા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
તો આપેલા ચિત્રનો અભ્યાસ કરી કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ઇન, અંડર, બિટવીન, ઓન, નિયર. તમને આવું કોઈ પણ એક ચિત્ર આપવામાં આવેલ હોય અને ચિત્રના આધારે તમને 5 ખાલી જગ્યા પૂછી શકે, બરાબર, અને ઓપ્શન આપી દે. તો એના આધારે તમારે પ્રેપોઝિશન મૂકવાની છે. તમારા જે વ્યાકરણ વિભાગ છે એમાં પ્રેપોઝિશન આપણે શીખવાડેલી છે. જેમ કે પહેલું છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો અંડર આવશે. ધેર ઇઝ અ પેરેટ ઇન ધ કેજ, ધ કપબોર્ડ ઇઝ નિયર ધ બેડ, તમે જોઈ શકો છો. અને ચોથું છે કે ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર, ટેબલ છે એ ચેરની વચ્ચે છે, તો આપ જોઈ શકો છો અહીંયા. અને ધ ઇક્વેરિયમ્સ ઇઝ ઓન ધ બરાબર સેલ્વિસ, તો અહીંયા દેખાડવામાં આવેલું છે. તો એવી રીતના તમે જોઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7. આપેલી ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરીને કાવ્યને આગળ વધારવાનું છે, કોઈ કાવ્ય પૂરું કરવાનું છે. જેમ કે ભાગ 1માં આપણને સ્પીક શબ્દનો ઉપયોગ કરવાનો છે, તો સ્પીક લખતું જવાનું છે, બરાબર. એટલે જેટલી જગ્યાએ છે ખાલી જગ્યા હોય અથવા તો તમારે મૂકવાનું તો એમાં બધું સ્પીક આપવાનો છે. શબ્દ શું આપવાનો? લર્ન ટુ સ્પીક, પછી લર્ન ટુ સ્પીક, અને અહીંયા જોઈ શકો અહીંયા પાછું લર્ન ટુ સ્પીક. બસ આવા શબ્દ મૂકવાના છે એટલે કાવ્ય પૂરું થઈ જશે, બરાબર. પછી હવે બીજા ભાગમાં તમને રાઇટનો ઉપયોગ કરવાનો કે ભાઈ એની જગ્યાએ તમે રાઇટનો ઉપયોગ કરો તો કંઈ વાંધો નહીં. જે આપણે સ્પીક આપ્યું હતું એની જગ્યાએ રાઇટ શબ્દ વાપરી નાખશું. જેમ કે લર્ન ટુ રાઇટ, બરાબર, લર્ન ટુ રાઇટ અને લર્ન ટુ રાઇટ. તો બસ આ કાવ્ય પૂરું થયું. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 8. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. 5 ગુણ છે, 5 ખાલી જગ્યા પૂછાઈ શકે તમને. કે મે ઇઝ ધ 5th month ઓફ ધ યર, પછી ફેબ્રુઆરી ઇઝ ધ 2nd month ઓફ ધ યર, પછી ઓગસ્ટ ઇન ધ 8th month ઓફ ધ યર, પછી માર્ચ ઇઝ 3rd month ઓફ ધ યર, અને જુલાઈ ઇઝ ધ 7th month ઓફ ધ યર. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 છે. આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ 5 વાક્યો બનાવવાના છે. તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું હશે અને આ ઉદાહરણને આધારે તમારે બીજા 5 વાક્ય બનાવવાના છે. તો કેવી રીતે વાક્ય બનાવવાના છે એ તમને અહીંયા આપવામાં આવેલું છે, હું તમને સમજાવું. જેમ કે નવીન કેન સિંગ અ સોંગ, તો તમે નકાર વાક્ય બનાવવાનું ઉદાહરણ મુજબ કીધું હોય તો નકાર બનાવી શકો. જેમ કે નવીન પછી કેન છે તો ત્યાં કેન નોટ મૂકી દેવાનું, અને સિંગ અ સોંગ દૂર કરી અને ડાન્સ મૂકી દે તો નવું વાક્ય બની ગયું. આવી રીતના વાક્ય બનાવવાના છે, બરાબર. જેમ કે કાવ્યા કેન રીડ ઇંગ્લિશ, તો કાવ્યા કેન નોટ રાઇટ ઇંગ્લિશ. પછી મેઘા કેન પ્લે ખોખો, તો મેઘા કેન નોટ પ્લે કબડ્ડી. પછી નયન્સ કેન સ્વિમ, તો નયન્સ કેન નોટ પ્લે ચેસ. પીહુ કેન પ્લે ક્રિકેટ, તો પીહુ કેન નોટ પ્લે ફૂટબોલ, બરાબર. તો આવી રીતના લખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. આપેલા વાક્યોનો યોગ્ય વિરામચિહ્નો મૂકીને વાક્ય ફરી વખત લખવાનો છે. તો આપણે અહીંયા યોગ્ય વિરામચિહ્નો મૂકેલા છે, આપ જોઈ શકો છો. પ્લીઝ ગીવ મી યોર પેન, તો કે પ્લીઝ ગીવ મી યોર પેન, અહીંયા પૂર્ણ વિરામ આવશે. પછી ધેટ ઇઝ અ ગાર્ડન, તો ધેટ ઇઝ અ ગાર્ડન, અહીંયા પણ પૂર્ણ વિરામ આવશે. વોટ ઇઝ યોર નેમ, તો આ પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ યોર નેમ, એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. સ્ટોપ રેડ લાઇટ ઇઝ ઓન, તો સ્ટોપ, તો કારણ કે ઉદ્ગાર વાક્ય છે સ્ટોપ, તો બંને વખત ઉદ્ગાર આવશે, બરાબર. રેડ લાઇટ ઇઝ ઓન, પૂર્ણ વિરામ આવશે. અને 5મું છે ટીચર સેડ ડોન્ટ ટોક, તો ટીચરે કહ્યું કે ડોન્ટ ટોક એટલે બોલશો નહીં, બરાબર. તો અહીંયા અવતરણ ચિહ્ન છે, તમે જોઈ શકો, અવતરણ ચિહ્ન મૂકવાનું છે. તો મિત્રો આપણી આઈએમપી એજ્યુકેશનની ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આટલો વિડીયો જોયા પછી તો તમને યાર એમ થવું જોઈએ કે કરી નાખીએ, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11. આપેલા વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરવાના. જેટલા યસ્ટરડેવાળા વાક્ય છે યસ્ટરડેમાં લખવાના છે, અને ટુમોરોવાળા વાક્ય ટુમોરોમાં. તમને ઉપર વાક્ય આપેલા જ હશે. તો ઇટ વોઝ એટ રાહુલેસ હોમ, વી સેંગ અ સોંગ, તો બરાબર આ યસ્ટરડેમાં આવશે. અને ટુમોરોમાં કયા આવશે, તો કે નયન વિલ, જે વિલવાળા છે એ ભવિષ્યકાળના વાક્ય છે એ ટુમોરોમાં આવશે, બરાબર. તો અહીંયા પણ વિલ છે, અહીંયા પણ વિલ છે. બસ તમને આટલું યાદ હોવું જોઈએ કે ટુમોરોવાળા વાક્યો છે એ ભવિષ્યકાળના છે, અને યસ્ટરડેવાળા વાક્યો છે એ ભૂતકાળના વાક્યો હોય છે. એટલે કે જેમાં ભૂતકાળનું ક્રિયાપદ અથવા ભૂતકાળનું વોઝ વેર સહાયકારક ક્રિયાપદ વપરાયેલું હોય છે. મિત્રો આવા વધુ જ સોલ્યુશનના વિડીયો જોવા માટે અમારી ચેનલ આઈએમપી એજ્યુકેશન અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી